જય માતાજી બધાને। તો આજે હું શેકેલી સિંગનો શીરો બનાવવાની છું કે જે ઉપવાસમાં ખવાય એવો। તો આ વિડીયો તમે જરૂરથી જોજો, કેવો લાગ્યો કમેન્ટ કરીને અમને જરૂરથી કહેજો। તો એક વાટકી સિંગ, એક વાટકી દૂધ અને એનાથી અડધી મોરસ લઈ લઈશું। બૂરું પણ લઈ શકો છો તમે। તો હવે આપણે સિંગ શેકી લઈશું। સિંગ બળવા નહીં દેવાની, ચેક કરી લઈશું પોતરા નીકળે છે કે નહીં। તો સરસ રીતે પોતરા નીકળવા માંડ્યા। તો સિંગ હવે આપણી શેકાઈ ગઈ છે। તો થાળીમાં કાઢી લઈશું, ઠંડી થવા દેવા। તો ઠંડી થઈ જાય એટલે પોતરા બધા કાઢી નાખવાના। તો સરસ રીતે બધા પોતરા આપણે કાઢી લઈશું। તો પોતરા આપણે કાઢી દીધા છે। તો મિક્સરમાં જગ લઈ લઈશું, એમાં દળી લઈશું। અચકચરી દળવાની સિંગ, એકદમ લોટ નહીં બનાવી દેવાનો। તો સરસ રીતે આપણું દળાઈ ગયું છે। તો વાટકામાં કાઢી લઈશું। તો હવે આપણે શીરો બનાવવાનું ચાલુ કરી દઈશું। કઢાઈ મૂકી દીધી છે, ઘી નાખીશું મઈ। તમારા જોડે ઘી ના હોય તો તમે તેલનો પણ બનાવી શકો છો, પણ ઘીનો સ્વાદ બહુ સરસ લાગે છે। તો ઘી ગરમ થવા દઈશું। અને હવે સિંગનો ભૂકો નાખી દઈશું મઈ। ધીમે ધીમે મિક્સ કરીશું। ગેસ ધીમો જ રાખવાનો। મિક્સ કરી દઈશું। તો સરસ રીતે મિક્સ કરી દીધું છે। દૂધ નાખીશું હવે। દૂધ આપણે ગરમ જ લેવાનું, જેમ જરૂર પડે એમ નાખવાનું। ઓછું લાગે તો તમે ફરીથી નાખી શકો છો। પૂરું નાખીશું મઈ, તમે જેટલું ગળ્યું ખાતા હોય એ પ્રમાણે નાખવાનું। અને સરખી રીતે મિક્સ કરી દઈશું। આ દૂધ બધું બાળી દેવાનું છે આપણે। તો તમને અમારો આ શીરાનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી કહેજો। ઇલાયચી પાવડર નાખીશું। આ શીરો તમે કોઈ પણ ઉપવાસ કે વ્રતમાં બનાવીને ખાઈ શકો છો, બહુ સરસ લાગે છે। તો આવી રીતે એકદમ મિક્સ કરવાનું કે આપણું તળિયે ચોંટી ના જાય, નકર બળી જાય તો સારો ના લાગે શીરો। તો સરસ રીતે બનીને તૈયાર થઈ ગયો છે। તો આના ઉપર તમે કાજુ, બદામ, પિસ્તા નાખી શકો છો, કે મેં સાદી સિમ્પલ રીતે જ બનાવ્યો છે। તો તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી કહેજો। નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, અને એકવાર તમે તમારા ઘરે આવી જ રીતે ટ્રાય કરજો, બહુ મસ્ત લાગે છે। તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી કહેજો। નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો। જય માતાજી બધાને।